સ્વામિનારાયણ હરે. તારીખ આજે 20 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં દર રવિવારના અનુક્રમમાં આપણે ભુજથી પ્રકાશિત ગોપાળાન સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે જોઈ રહ્યા છે. એને બીજો અધ્યાય જે છે તે આપણે જોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને 2 શ્લોકથી ગયા વખતે આપણે ગયા રવિવારે જોયું કે કર્તાપણાના અભાવ રાખીને, અભાવને છોડીને નિષ્કામ કર્મયોગી તું થાય. એટલે કર્તાપણાના અનુસંધાન સાથે તું કર્મો કર. નિષ્કામ કર્મયોગી થવું એટલે એનો મતલબ પલાયનવાદનો પણ ત્યાગ કરવાનો છે અને પોતે જે કંઈ કર્મ કરે એના ફળની આસક્તિ રાખ્યા વગર નિષ્ઠાવાન શ્રદ્ધાયુક્ત થઈને પોતે પોતાનું કર્મ જે છે તે અતિશય દ્રઢ શ્રદ્ધાથી નિષ્ઠાથી કરવું. ફળને વિશે આપણી કોઈ પણ પ્રકારની જવાબદારી કે આપણી કોઈ પણ પ્રકારની નિષ્ઠા હોવી ના જોઈએ કે મને આનું ફળ આ પ્રમાણે મળે જ, પણ કર્મને વિશે આપણી 100% નિષ્ઠા હોવી જોઈએ. કર્મફળનો સંપૂર્ણપણે ત્યાગ કરીને કર્મને વિશે પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધા રાખવી અને એ કર્મ આપણે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું. જે કર્મ આપણે ભગવાને આપ્યું હોય, જે કર્મ માટે આપણે નિમિત્ત બનાવ્યું હોય એ કર્મ આપણે પૂરેપૂરું આપણું 100% આપીને કરવું. કારણ કે ભગવાને જે આપણે નિમિત્ત બનાવેલા છે એમાં આપણા પૂર્વ આયોજિત જે કોઈ કર્મ છે તે છે અને કર્મ ફળ પ્રદાતા ઈશ્વરે એ આપણી પસંદગી કરી છે કર્મ કરવા માટે, તો ભગવાન કોઈ દિવસ ભૂલ કરે નહીં. સમજો. એટલે ભગવાનનો નિર્ણય જે છે તો ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા, આપણું પુરુષાર્થ એટલે આપણું પ્રારબ્ધ માનીને એમાં પુરુષાર્થ કરવા માંડવો. ભગવાનની ઈચ્છા જ આપણું પ્રારબ્ધ છે. પછી એમાં બહુ ચોઇસીસ નહીં માંગવાની. આમ થતે તો આમ થઈ જાત ને, આમ થતે તો આમ થઈ જાત ને, આમ થતે તો અરે ભાઈ એવું બધાનું બધું થઈ ગયું હોય તો બધા કાના કા ચાલ્યા ગયો હોય. સમજો. એટલે એવું કંઈ આપણું વિચારવાથી કંઈ થઈ નહીં જતું કે આમ થયું હોત તો આમ થઈ જાત, 5% વધારે આવ્યો હોત તો સ્કેટને બદલે NITમાં એડમિશન મળી જાત. બરાબર. પણ એવું કંઈ વિચારવાને કોઈ અવકાશ છે નહીં. તે સમય પર 12મામાં થોડી વધારે મહેનત કરી નાખી હોત, 2 રાત વધારે જાગ્યો હોત તો 5% વધી ગયા હોત તો બાપાને આટલી ફી ભરવાની ના આવી હોત. ગતમ ન સોચીએ એમ. જે થઈ ગયું, જો ચલા ગયા ઉસે ભૂલ જા. બરાબર. એ બધો કંઈ વિચાર કરવાનો નહીં કે શું થયું શું નહીં. અત્યારે જે વર્તમાન કાળમાં આપણા હાથમાં જે છે એમાં આપણે આપણું શ્રેષ્ઠ કર્મ કરવું, કર્મ શ્રેષ્ઠ કરવું અને કર્મ જે છે કરવાનું છે તે કર્મમાં આપણે પોતે પોતાના શ્રેષ્ઠ પ્રયત્ન કરવા એમ. બરાબર. એવું નહીં કે લાચારીથી કરી રહેલો છું કે કરવાનું આવ્યું એટલે કરી રહેલો છું કે નિરાશ થઈને કરવું, એવું નહીં એમ. નિત્ય નિરંતર ઉત્સાહ અને ઉત્સાહથી કર્મ કર્યા કરવું. ઈશ્વર જે છે તે કર્મ ફળ પ્રદાતા છે. એ ભગવાન જે છે, ગોડ ઇઝ નોટ ડેફ એન્ડ બ્લાઇન્ડ. સમજો. ભગવાન કંઈ બહેરા મૂંગા કે આંધળા કે એવા નથી. ભગવાનને બધું દેખાય જ છે. ભગવાન સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એટલે કર્મના ફળની આસક્તિ છોડીને કર્મ કર્યા કરવું. ચાલો. તે જ વાતને થોડી વધારે કહે છે. હે ધનંજય, આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહીને યોગનિષ્ઠ રહી તારા કર્મ કર. કારણ કે સમત્વ યોગ કહેવાય છે. સમત્વ યોગ એટલે સમ પ્રકારનો ભાવ રાખવો એમ. બહુ એવું પણ નહીં કે ભાઈ કોઈ જગ્યા પર કોઈ કર્મને વિશે આપણે ગમતું મળી જાય તો એમાં એકદમ પેલા છકી જવું, અને કોઈ જગ્યા પર કોઈ કર્મ એવું હોય કે આપણે બહુ ગમતું ન હોય એ કરવાનું એટલે પછી ત્યાં નિરાશ થઈ જવું, એવું નહીં. સમત્વનો ભાવ રાખવો. બીજું, આપણે જે કર્મમાં યથાયોગ્ય છે, જે કર્મ સમયસર આપણું થાય છે તો એ કર્મ યથાયોગ્ય રીતે જ કરવું. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે ભગવાને જે કંઈ સમયમાં જે કંઈ કરવાના નિમિત્ત બનાવ્યો એ કરીને છૂટા થઈ જવું. બીજા શું કરે છે, બીજા કયા કર્મમાં આરૂઢ થયા છે, કે બીજા માટે ભગવાને શું કરેલું છે, કે બીજા કેમ કરે છે, શું કરે છે, એ બધી બહુ ચિંતા કરવી નહીં. બરાબર. આપણે આપણું જીવન શાંતિથી જીવવું. પણ એમાં મેં જોયું છે કે એટલું બધું આસાન એ પણ નથી હોતું. જન્મના ગ્રહો એટલે તમારા પૂર્વના કર્મો પણ એમાં જવાબદાર હોય છે. મારા જીવનના અનુભવ પ્રમાણે મેં જોયું, જેનો ચંદ્ર મજબૂત હોય કે ચંદ્ર એકલો હોય એ જ માણસ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતો હોય. ખરો પડે, ખોટો પડે, કંઈ થાય કે કંઈ ન થાય, સફળ થાય કે ફેલિયર મળે, પણ જેનો ચંદ્ર સારો હોય, કેન્દ્રમાં બેઠો હોય, વૃષભનો ચંદ્ર હોય, તુલાનો ચંદ્ર હોય, મકરનો ચંદ્ર હોય,
મેષ રાશિનો પણ હોય તો ચાલે, અને એકલો હોય એવા વ્યક્તિ જ મેં જોયું કે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. બાકી ચંદ્ર જો શનિથી દ્રષ્ટ હોય, કાં શનિ જોડે બેઠો હોય, ચંદ્ર જોડે રાહુ બેઠો હોય, કેતુ બેઠો હોય, આ બધા વ્યક્તિ શું છે બીજાના વહેણમાં અહીં બહુ જલ્દી જતા હોય. એ લોકોના સ્વતંત્ર નિર્ણય ન હોય, બીજા કંઈ કરે એટલે એ લોકોને બીજાના જીવનમાં શું થાય છે એની બહુ એ લોકોને ઊંચાપટક બહુ હોય. આણે શું કર્યું, પેલાએ શું કર્યું, મોબાઈલમાં બધું ફેરવ્યા કરે, જોયા કરે, ફેરવ્યા કરે, એટલે મન સ્થિર નહીં હોય. કારણ કે પૂર્વના કર્મ એવા છે. ચંદ્ર મજબૂત કરવાનો હોય તો રોજ ચંદ્ર જે દેવતા છે એનો દર્શન કરવા, શિવજીને પાણી ચડાવવું, શિવજીને દૂધ ચડાવવું, પ્રદોષની પૂજા કરવાની, તો ચંદ્ર તમારો મજબૂત થાય. બાકી દુનિયામાં કેટલી બધી વસ્તી છે, મેં તમને કહ્યું એ પ્રમાણે, અને ઘણા બધા લોકો ઘણું બધું કરે છે, એની અસર તમને શું થાય છે? કંઈ અસર નહીં થાય. આટલા મોટા બ્રહ્માંડમાં કેટલું મોટું બ્રહ્માંડ, કેટલા બધા જીવ છે, આગ્રહો છે, નક્ષત્રો છે, તારાઓ છે, દેવતાઓના લોક છે, બધા પોતપોતાના હિસાબે કેટલું બધું કર્મ કરે છે. એની અસર આપણે શું કામ થાય? એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. પણ મેં જોયું છે કે ઘણા કામ એવા હોય છે કે આપણે જેટલા સરળતાથી કે સહજતાથી કરતા હોય એ બીજા નથી કરી શકતા. હું પણ પહેલાં ભૂલ કરતો હતો, મને પણ એવું લાગતું હતું કે કેમ આવું થાય છે, પણ પછી હવે મને એવું થયું મારા અનુભવ ઉપરથી કે જે આપણે કરી શકીએ બીજા કરી શકવા જોઈએ એવું જરૂરી નથી. હમણાં જ હું એક ભાઈનો ઇન્ટરવ્યૂ સાંભળતો હતો, તો એ ભાઈ IPL રમે છે, સારો ખેલાડી છે, તો એ કહે કે मैं मिचेल जॉनसन को खेलते हुए देख रहा था, रोहित भाई को, એટલે રોહિત શર્મા को. तो मिचेल जॉनसन को रोहित शर्मा एम कह के एक पैर से खड़े होकर उठा के मार रहे थे. मुझे लगा मिचेल जॉनसन को खेलना बड़ा आसान है. IPL में मैं खेलने गया तो बिलीव मी मैं 6 में से एक गेंद भी नहीं खेल पाया उसकी. तब मुझे पता चला कि वो रोहित भाई की क्लास थी कि जो मिचेल जॉनसन को बड़ी आसानी से खेल रहे थे. मुझे अभी बहुत कुछ सीखना था. बराबर. એટલે આપણે એવું માનીએ કે કોઈ વ્યક્તિ કોઈ કામ બહુ આસાનીથી કરે, તો આમાં શું છે? અરે કોઈ નથી કરતો કોઈ કામ એ પણ આસાન નથી હોતું. તમે સમજો, કોઈ કરે છે એ નહીં કરતો એ પણ આસાન નહીં હોતું. તમને લાગે એવું, બરાબર, કે એ તો કંઈ નહીં કરતો, એ તો બહુ આસાન છે, પણ એ કંઈ નહીં કરતો એ પણ આસાન નથી. હવે આના જેટલી હિંમત રાખીને કોઈ ગમે એટલું કંઈ પણ નોકરી કર્યા વગર વર્ષ 2 વર્ષથી બેસી રહેવું એ આસાન થોડું છે. એની પરિસ્થિતિમાં જાઓ. તમે તમારી પરિસ્થિતિમાં નહીં રહો, તમે તમારી પરિસ્થિતિમાં તો તમને બધું ઓકે લાગે, ભાઈ એની પરિસ્થિતિમાં જાઓ તો એ કંઈ નહીં કરતો એ બી આસાન નથી. ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક, ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક. સમજજો. હવે હું અહીંયા એમ નહીં કહેતો કે એ જે કરે તે સાચું છે કે ખોટું છે. સાચું છે કે ખોટું છે એ આખી અલગ મેટર છે. સમજજો. એ બધા ડિબેટેબલ મુદ્દા છે કે અત્યારે એના સમય પ્રમાણે જે કંઈ કરે છે એ સાચું છે કે ખોટું છે. અને બીજી વાત, એ નક્કી કરવાવાળા આપણે કોણ કે એ જે કરે તે સાચું છે કે ખોટું છે? એ તો એણે નક્કી કરવાનું છે, અને ભગવાન નક્કી કરશે કે એનો સમય નક્કી કરશે. સમજો. પણ એ જે કરી રહેલો છે એટલી હિંમત કેટલા લોકોમાં છે? હાઉ મેની પીપલ કેન ડુ ઇટ? મને અહીંયા બેઠેલા નહીં, આખી સભા 100ની બેસે એમાં પણ એ જે કરી રહેલો કેટલા માણસે કરી શકે છે અત્યારની તારીખમાં અહીંયા બેઠેલા? બહારને તો હું વાત જ નહીં કરતો. બરાબર. એટલે કોઈ શું કરી રહ્યો છે એ પણ જોવું નહીં, કે કોઈ શું નથી કરી રહ્યો એ પણ ન જોવું. બધાની પોતપોતાની ઓન કેપેસિટી છે. અને એમાં એવું પણ નથી કે જે કામ એ કરી શકે છે કે નહીં કરી શકતો, ને એ આપણે નહીં કરી શકતા કે કરી શકીએ છીએ એટલે આપણે કંઈ સક્સેસફુલ કે ફેલિયર થઈ ગયા એને કંઈ લાગતું વળગતું જ નથી. કારણ કે એ એના કર્મનું અલગ ભાથું લઈને આવેલો, તમે તમારા કર્મનું અલગ ભાથું લઈને આવેલા છે. એટલે નો બડી ઇઝ કમ્પેરેબલ હિયર. કોઈ અહીંયા કમ્પેરેબલ નથી. સમજો. ભગવાન શ્રી કૃષ્ણની ગીતા જે છે ને એ બહુ પ્રેક્ટિકલ છે. ગીતા જેટલું પ્રેક્ટિકલ જ્ઞાન કોઈ જગ્યા પર નથી. ગીતા એટલે શું છે સમજો, વલો વેલું જે ઘી હોય ને એ છે. માખણ ને ઘી તમે જે કહેવું ને ફાઇનલ પ્રોડક્ટ તત્વ, જેને પચાવવું બહુ અઘરું છે, જેને બનાવવું પણ અઘરું છે અને પચાવવું પણ અઘરું છે. એટલે એના માટે તમારે તમારી કેપેસિટી જે છે ને એ બહુ જોરદાર બનાવવી પડે, બહુ મજબૂત બનાવવી પડે. નહીં તો મેં તમને પેલી વાર્તા કરેલી ને એવી વાત થઈ જાય કે એક જગ્યા પર એક ઊંચી ટેકરી ઉપર એક બ્રહ્મચારી એની 2 ઘરવાળી અને 4 છોકરાઓની જોડે રમત કરતો હતો. એવી વાત છે. હવે બધી જ વસ્તુ ઇમ્પોસિબલ છે. પહેલાં તો એ બ્રહ્મચારી, પછી એની 2 છોકરી, એટલે લઈને 2 ઘરવાળી તો એ બ્રહ્મચારી કેવી છે, પછી એના 4 છોકરા અને એની જોડે રમત પણ કરતો હતો પાછો. તો પછી બ્રહ્મચારી કેવો હોય? પણ એ બધી વાત કેવી છે? બધી વાત એકબીજા જોડે મિક્સ કરી નાખેલી છે, અભાવવાળી નથી.
વિરોધાભાસવાળી છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન શ્રી કૃષ્ણની ગીતા આવી છે, જેને સમજ પડે એના માટે મોસ્ટ કન્વિન્સિંગ છે. આ સ્ક્રિપ્ટ એવી છે જેને સમજ પડી એના માટે મોસ્ટ કન્વિન્સિંગ છે, જેને ન ખબર પડી એના માટે મોસ્ટ કન્ફ્યુઝિંગ છે. બરાબર? એટલે હું કહું કે કોઈ કંઈ કરે એ તો જોવું જ નહીં, પણ કોઈ કંઈ ન કરે પણ ન જોવું. હા, એક શક્યતા છે એવી, એક પોસિબિલિટી કે જ્યારે કોઈ કંઈ કરે એ તમારે જોવું જોઈએ. ક્યારે? કે તમે કોઈ કર્મને શરૂ કરતા હો અને એ કર્મ કોઈ બીજો કરી ચૂક્યો હોય તો તમે એને મળીને એ કર્મ તમે તમારું બેસ્ટ રીતે કેવી રીતે કરી શકો, તો એમાં તમે એનો અનુભવ લઈ શકો, એક્સપર્ટ ઓપિનિયન લઈ શકો. પછી બાજુ તમારે જોવું પડે કે એણે જે જે કર્યું તે તમે બધું કરી શકવાના છો કે કરી શકો એવો છો. પછી તમે જુઓ કે ના, આણે આ જે બધું કર્યું તે તમે નહીં કરી શકતા. બહુ સિમ્પલ વાત છે. અત્યારે આપણે એમ કહીએ કે મંદિરની બહાર જઈને ભીખ માંગવાની, તો આપણામાંથી કોણ માંગી શકે? ચલો બોલો. પણ એ બને છે ને, એવું કેટલી જગ્યા પર બને છે, ન્યૂઝમાં આવે છે, પેપરમાં આવે છે કે ભિખારી મરી ગયો તો 1 કરોડ રૂપિયા નીકળ્યા. હવે અહીંયા બેઠેલા કેટલા પાસે 1 કરોડ રૂપિયા છે? અઘરું થઈ ગયું ને. હવે એનો મતલબ એવો તો નથી કે આઈ કેન એલાવ યુ ફોર બેગિંગ ઓર આઈ વિલ એલાવ યુ કે ભાઈ તમે જાઓ અને ભીખ માંગો. અને એવું આપણે જોઈએ જ છે ને. 50 લાખ રૂપિયા મૂકીને ભિખારી મરી ગયો બોમ્બેમાં, 2 કરોડ મૂકીને ભિખારી મરી ગયો. તો પછી ભિખારી 2 કરોડ રૂપિયા બનાવીને મરતો હોય એની જિંદગીમાં, તો પછી આટલા બધા વહીતરા આપણે કરીએ જ તો આપણી મૂર્ખાઈ જ છે ને. સમજો મારી વાત, હું જે કહું તે. પણ તમે ભીખ માંગી શકો છો? ઇઝ ધેટ રિઝનેબલ? હું આ તમને કહું છું. સમજો. એટલે બીજા જે કરે એ જોવું નહીં કદાપી. એને જે કરવું હોય તે કરવા દેવાનું. તમારે શું કરવું છે એ તમે વિચાર કરો. અમને લોકોને આ બધા કેટલી વાર કહી છે, ચાલો નહીં, તમે ચાલો નહીં, બદ્રીનાથ ચાલો નહીં, કેદારનાથ ચાલો નહીં, બરાબર? ભલભલા આવી ગયા. અમને કંઈ અસર જ નહીં થાય, 1% બી અસર નહીં થાય. નોટ અ સિંગલ પર્સન. એવો સંકલ્પ બી નહીં થાય કે આપણે જવું જોઈએ કે આપણે રહી ગયા. કારણ કે આપણે ખબર, જે દિવસ આપણે નક્કી કરશું કે જવાનું છે ચાલ્યા જઈશું. અત્યારે નથી, એવો કોઈ પ્લાન જ નથી કે એવું કંઈ સંકલ્પ નહીં તો નહીં જવાનું. ટીવીમાં આવે તો જોઈ લેવાનું. મારા બાપા તો બહુ ગાઢ દે, કેમ કે લોકો આટલી બધી મહેનત જ ખોટી કરે છે. આ ટીવીમાં આવે તો જ્યાં આપણે ત્યાં પહોંચી ગયા એમ કે એ જાય છે ને એ ગપા આપણે ગયા એવું માની લેવાનું. કાં જવાની જરૂરત કાં, એટલી બધી તકલીફ શું કામ ભોગવવાની? હવે આવા ટેલેન્ટેડ માણસને આપણે છોકરો આવીએ તો પછી આપણે એવી ઈચ્છા થાય કે આપણે રહી ગયા કે આપણે જવું જોઈએ. પણ એના માટે ચંદ્ર તમારો ઊંચનો જોઈએ. ગમે તેવી એડવર્સિટીઝ આવે એમાં એ ચંદ્ર જે હોય ને જેનો મજબૂત એ એને ટકાઈ રાખે. ચંદ્રની મજબૂત હોય એને બધી ઈચ્છા બહુ થઈ જાય, એને રહી ગયો એની અનુભૂતિ બહુ થઈ જાય કે હું રહી ગયો ને બધાએ બધું બહુ કરી નાખ્યું. આમાં 8મે ચંદ્ર હોય ને એની જોડે પાપ ગ્રહ બેઠેલો હોય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પેલી મરી ગઈ ને હમણાં, પેલી 41 કે 42 વર્ષે પેલી મરી ગઈ ને, એને 8મા સ્થાનમાં ચંદ્રકેતુને મંગળ હતા. એની એક જ્યોતિષો ઓલરેડી 6 મહિના પહેલાં જ આગાહી કરી નાખેલી કે આનું ઓચિંતું મૃત્યુ થશે. ફેસબુક પર આવેલું. બરાબર? 8મે ચંદ્રકેતુ કે 8મે એવું ભેગું હોય ને ચંદ્ર જોડે કંઈ બી કેતુ કે રાહુ કે એવું કંઈ પણ કે બીજું કંઈ બહુ તકલીફવાળું છે. કારણ કે એ ચંદ્ર 8મા સ્થાનમાં એટલે ખાડામાં ચાલ્યો ગયો, એટલે આયુષ્યનું સ્થાન છે. એટલે મગજ એનું કાયમ એવું બધું દ્વિધામાં રહે. એ લોકો બીજાની ઉપર જ ચાલતા હોય. એ લોકોનો સ્વતંત્ર કોઈ નિર્ણય જ નહીં હોય. એ લોકોને ઓછું બહુ આવી જાય, એ લોકોને માન બહુ આલું હોય, વાસ્તવિકતામાં જીવવાવાળા નહીં હોય એ લોકો. બરાબર? અને કેવું નથી ભાઈ, કોઈને ખોટું લાગી જાય, ઈર્ષાને એવું બધું વધારે હોય એ લોકોમાં. કેમ? કારણ કે એ લોકોને બીજાનું જોઈને ઓછપ લાગે ને, એટલે બીજાને કોઈને માનપાન મળે આ તે, તો એ લોકોને બહુ અસર થઈ જાય એની. અને એ લોકોને એવું પણ હોય કે અમને જેવું થાય જેવું બધાને જ થાય છે, એટલે અમારો કંઈ વાંક નથી એમાં. એટલે કહેવાનો મતલબ નથી, એવું નથી. એટલે એનો મતલબ એવું છે કે એ લોકો જે નથી કરી શકતા કે બીજા જે કરી શકે છે ને એ લોકોથી સ્વીકાર્ય ન હોય. એ લોકોને 8મે ચંદ્ર ખાડાનો હોય ને એમાં બહેનો ન હોય તો બહુ ખરાબ, ઘરમાં કંકાસ જ થાય. સમજો? કારણ કે ઓછપ આવે એટલે પછી હું કે આને મળી ગયું, આ સુખી થઈ ગયો, હું રહી ગઈ, હું રહી ગયો, આવું થાય. એટલે મગજમારી ચાલુ થાય પછી ત્યાંથી જ. જ્યાં સંતોષ છે ત્યાં કોઈ ઝઘડો જ નથી. જ્યાં અસંતોષની લાગણી છે ને ત્યાં જ બધા ઝઘડા છે. સમજો? બરાબર? એટલે થોડાક સ્ટ્રોંગ બની જાઓ, થોડાક પોતે પોતાના નિર્ણય લેતા શીખો. સક્સેસફુલ થાઓ કે હારી જાઓ કે એ બધી વસ્તુ કંઈ બહુ મેટર નહીં કરતી. હારી ગયા તો હારી ગયા, જીવન જેટલા દિવસનું જ રહેવાનું છે. અને જીતી ગયા તો પણ કંઈ વધવાનું નથી.
અને હારી ગયા તો ઘટવાનું નથી. એ તો જીવનનો ક્રમ છે, તે ચાલ્યા કરે ને એમાં કંઈ બહુ ખુશ થવા જેવું પણ નથી ને એમાં બહુ છકી જવા જેવું પણ નથી. નોર્મલી જેમ જીવાતું હોય તેમ શાંતિથી જીવ્યા કરવાનું, એમાં કંઈ બહુ મોટી મગજમારી છે. સમજો, બી નોર્મલ. નોર્મલ રહેવું બહુ અઘરું છે, એ કઠણ કામ છે. ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ એટલે નોર્મલ છે કે ગમે તે પરિસ્થિતિમાં પોતે પોતાની સ્થિતિને જાળવી રાખી શકે છે. અમારો નિલેશ છે ને, એને એવા માણસ બહુ ગમે, એ તરત જ કહે કે એના ઇમોશન્સ પર એને બહુ કંટ્રોલ છે. બરાબર, ભારતનો એક એક્સ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, એને એના ઇમોશન્સ પર બહુ કંટ્રોલ, અને એની સાયકોલોજી બહુ પાવરફુલ. એને સામેવાળાની માનસિકતા પણ તરત ખબર પડી ગઈ કે આ શું કરશે. બાંગ્લાદેશ સામેની એક મેચ હતી, એમાં મને પાક્કું યાદ છે, 1 રન બાકી હતો ને 1 બોલ બાકી હતો, અને 8મા કે 9મા નંબરનો પ્લેયર બાકી હતો. એને હાર્દિક પંડ્યાને કહ્યું આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ દડો નાખજે જરા, અને ગુડલેન્ડ બોલ નાખજે, એટલે આનો બેટ પર બોલ નહીં લાગવાનો, દડો મારી પાસે જ આવજે, હું ગ્લવ્સ કાઢીને રાખીશ, અને પેલો સામેવાળો દોડશે જેમ કહી ગયા, પણ વાઇડ નહીં પડવો જોઈએ. સામેવાળો દોડશે અને મને ભરોસો છે કે હું રન આઉટ કરી નાખા. અને એને હાર્દિક પંડ્યાને તે પણ કહ્યું કે સ્પીડ નહીં ઘટાડતો. સ્પીડ હંમેશા છેલ્લા નંબરના ખેલાડી રમતો હોય ને તો સ્લો બોલ નહીં નાખવાના, કારણ કે સ્લો બોલે એનો સ્ટ્રોક લાગી જાય, એને પેસ જ નાખવાનો, એટલે એનો બોલ ટાઈમિંગ નહીં આવે. હવે તમે વિચાર કરો, એણે જેટલા પણ પેલાને તે સમય પર નિર્ણય આપ્યા ને, સમજો એ સમય પર, એ બધા કન્ટ્રાવર્શિયલ પણ હતા અને અગેન્સ્ટમાં હતા. પહેલું, બોલ ફાસ્ટ નાખવાનું કહ્યું ને એ પાછળ ઊભો રહેવાનો. બીજું, પાછળ ઊભો રહેવાનો ને એને પેલાને રન આઉટ કરવાનો જ પાછો, તો પેલો સામેવાળો દોડે તો થ્રો લાગવાના ચાન્સ ઘટી જાય, આગળ ઊભા રહે તો તરત લાગી જાય ને. ત્રીજું, એણે ગ્લવ્સ કાઢ નાખ્યા પહેલેથી, કારણ કે એ રેડી પોતાની જાતને કરતો હતો કે મારે થ્રો મારવાનો છે. છેલ્લી વાત, એણે જે કહ્યું એ પ્રમાણે જ થયું, દડો એના હાથમાં જ આવ્યો, પણ એને થ્રો નહીં માર્યો, એ દોડતો દોડતો ગયો ને આમ કરીને ઉડાડી દીધું. આટલા માટે પેલો રહી ગયેલો સામેવાળો. એણે કીધું કે આઉટ જ છે, પણ પેલા બધા ટેન્શનમાં હતા કે આઉટ જ છે. ઇન્ડિયા 1 રનથી મેચ જીતી ગઈ. એ કેમ એ કરી શક્યો? એનું મગજ શાંત. સમજો, એણે હાર્દિક પંડ્યાને એમ ના કહ્યું કે તું આને આઉટ કરી નાખ. આપણે શું કહીએ, 8મા નંબરનો બેટ્સમેન છે, દંડી ગુલ કરી નાખ, નહીં દાંડિયામાં મારવા, અને એને ખબર છે કે દાંડિયામાં મારવા એ તો બેટમાં લાગી શકે જ દડો. આઈડિયા આવે છે. એટલે એણે શું કહ્યું કે તું એને આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જ નાખજે, પણ વાઇડ નહીં પડવો જોઈએ, અને ગુડલેન્ડ નાખજે, દડો મારી પાસે આવશે, હું એને આઉટ કરી જ નાખા. સમજો, બરાબર? એટલે આ શું છે, હવે એના હાથમાં આમાં કંઈ જ નહીં હતું, દડો નાખવાનું પણ એના હાથમાં નહીં હતું. સમજો, બરાબર? દડો નાખવાનો પહેલાં હતો, એક્ઝિક્યુટ કરવાનું હતું. એણે પેલા સામેવાળાની સાયકોલોજી પર અસર કરી કે આ દોડશે, હું આને રન આઉટ કરીશ. આ ક્યારે આટલું બધું મગજ માણસનું ક્યારે ચાલે કે જ્યારે એ પરિસ્થિતિમાં એ શાંત હોય. હવે એ હારી તો શકતો હતો ને, છેલ્લી બોલે 2 જ રન કરવાના હતા, તો એ હારી શકતો હતો ને. તો સામાન્ય માણસ શું વિચારે કે આ મારીને 2 રન તો કરી જ નાખશે, તો એ વિચારે, પણ એણે એ નહીં વિચાર્યું. એણે શું વિચાર્યું? હું આને આઉટ કેવી રીતે કરી શકું, જે વિચારીશ એ પણ ડાયરેક્ટ નહીં, રન આઉટ કરીશ. આ શાંત મગજનું નિશાની છે. સમજો, આઈડિયા આવે જ તમને? આવું કામ એણે ક્યાં કરેલું ખબર? 2007ના વર્લ્ડ કપમાં કરેલું. જ્યારે બંને ટીમના પાકિસ્તાન સામે સરખા રન ભારત થયેલા ને, ત્યારે પણ એણે આ કામ કરેલું. પેલું સ્ટમ્પને ટાંચવાનું હતું ને, તેણે રોબિન ઉથપ્પા અને વિરેન્દ્ર સહેવાગને બોલ દડો નાખવા આપેલો. બધા કહે કે આ તો બોલ જ નથી, તો આ લોકોનું સ્ટમ્પને લાગશે નહીં. પણ એણે એ બેને કેમ આપેલું ખબર? એ બંને નેટમાં પ્રેક્ટિસ કરતા હતા સ્ટમ્પ ટાંચવાની, અને એ બંને નોન સ્ટ્રાઇક પર જે સ્ટમ્પ આવે ને, એ લોકોની એક્શન એવી હતી કે નોન સ્ટ્રાઇકના સ્ટમ્પ પરથી સામેના સ્ટમ્પ પર બોલ નાખતા હતા. હવે તમે સમજો, સ્ટમ્પ ક્યારે તંજાય? જ્યારે તમે દડાને સીધો રિલીઝ કરી શકો. સમજ્યા મારી વાત? તમે આ બાજુના સ્ટમ્પ પાસેથી જેટલી વખત બોલ નાખો ને, એટલું તમારું સામેના સ્ટમ્પને લાગવાના ચાન્સ વધારે છે. બીજી એણે શું કામ કર્યું ખબર? એ પોતે સ્ટમ્પની પાછળ ઊભો રહ્યો, એટલે એણે શું કહ્યું બોલરને ખબર? તમારે મને ટાંચવાનો છે, એટલે સ્ટમ્પ ટંચાઈ જશે. આઈડિયા આવે છે? નહીં સમજ પડી? પેલો સ્ટમ્પની પાછળ ઊભો રહ્યો, અહીંયા સ્ટમ્પની પાછળ ઊભો રહ્યો ધોની, પેલો સામેથી બોલ નાખે છે. સમજો, તો એણે શું કહ્યું? તમારે મને ટાંચવાનો છે, સ્ટમ્પને નહીં ટાંચવાનો. સ્ટમ્પ આટલું હોય, માણસ તો ઊંચો હોય ને સ્ટમ્પથી, એટલે પેલો માણસને જોઈને દડો નાખે એટલે સ્ટમ્પમાં લાગે જ. ભારતના પહેલાં 3 લાગી ગયા, પાકિસ્તાનના 3માંથી 1 પણ નહીં લાગ્યા. એ લોકોના બોલરે કરેલું તો પણ, કારણ કે એ લોકોએ પ્રેક્ટિસ નહીં કરેલી. આઈડિયા આવે? હું જે કહેવા માગું જ તે હોમવર્કની પણ જરૂર છે, મગજ શાંત રાખવું પડે. તો ઘણા કામ છે ને બહુ અઘરા લાગે, પણ બહુ આસાન થઈ જાય એમ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે.
સમત્વ બુદ્ધિ. ચાલો. હે ધનંજય, પોતે કરેલા શાસ્ત્રીય કર્મોમાં કર્મોના ફળોમાં આસક્તિને છોડીને, હવે અહીંયા આપણે શાસ્ત્રની વાત આવશે. આ આપણે અત્યાર સુધી જગતની વાત કરી, એ પ્રમાણે શાસ્ત્રમાં પણ એવું આવે કે ભાઈ શાસ્ત્રીય કર્મ તમે જે કંઈ કરો, નિત્ય કર્મ કે નૈમિતિક કર્મમાં આસક્તિ નહીં રાખવાની. યોગમાં રહીને સંગ્રામ વગેરે તું કર. યોગ એટલે શું? તો આપણે યોગ કેના માટે કરીએ? યોગ આપણે કેમ કરીએ? અંતઃકરણને પહેલાં સ્થિર કરવા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મનને નિયમનમાં રાખવા માટે આપણે યોગ કરીએ છીએ. હવે અર્જુનજીનું મન ડગી ગયેલું અત્યારે, એટલે એમને કહ્યું કે તું યોગ કર, પહેલાં યોગમાં રહે, તારા મનને જે તારા ગોળાઓ બધા છૂટી ગયા છે એને નિયંત્રણમાં લાવ અને પછી યુદ્ધ કર. તારું એ કામ છે. બરાબર? એટલે શું કહ્યું? યોગમાં રહીને સંગ્રામ કર્મો તું કર. યોગમાં રહેવું હવે વિસ્તરણ કરે છે. સિદ્ધિ અસિદ્ધિમાં, યુદ્ધ વગેરે કર્મોમાં જય પરાજય, લાભ હાનિ પ્રકારની તે પ્રકારની સિદ્ધિઓમાં સમાન સ્થિતિવાળો થઈને તેમ કર. એટલે યોગમાં આવ્યો એટલે પેલો સમબુદ્ધિવાળો થાય, એની સ્થિતિ જે છે તે એકદમ સ્થિર થઈ જાય. યોગનો અર્થ સ્થિર થવું. આપણે જ્યારે યોગ કરીએ છીએ એટલે તમારામાં સ્થિરતા આવે, કારણ કે તમારું આખું શરીર જે છે એમાં વાયુ જે છે એને કારણે આપણું શરીર જે છે એમાં વાયુનું આવાગમન જે થાય છે એને કારણે સ્થિર કે અસ્થિર શરીર રહે છે. તો યોગ દ્વારા આપણે શું કરીએ છીએ? આપણો વાયુ જે છે એને બધો ફેરવીને બધું શરીર આખું ચોખ્ખું કરી દઈએ છીએ. એટલે સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અડધો કલાક યોગ કરવાનો, પછી જે કંઈ સંધ્યાદિક કર્મ કે પૂજાપાઠ તમે કરો એટલે શરીર તમારું એકદમ હળવું થઈ જાય, નિર્મળ થઈ જાય, અને 2-3 કલાક તમે શાંતિથી બેસીને તમારું નિત્ય કર્મ કરી શકો. એટલે યોગ કરવાનું પહેલાં કહ્યું છે. ભગવાન પણ યોગી હતા. ગોપાળ યોગી પાસે 1 વર્ષ સુધી ભગવાન યોગ શીખેલા હતા. યોગ આપણા સંપ્રદાયની બહુ મોટી સિદ્ધિ હતી એક સમય પર. ગોપાળન સ્વામી બહુ મોટા યોગી હતા. અત્યારે જય સ્વામિનારાયણ. જવા દેવું. ચાલો. સમાન સ્થિતવાળો થઈને તેમ કર. આવું સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ એ જ યોગ કહેવાય. અહીં યોગ શબ્દથી કહેવામાં આવ્યું છે કોઈપણ પ્રકારની સ્થિતિ હોય એમાં સમ રહેવું. બરાબર? જે થવાનું છે તે થવાનું જ છે, ને પ્રારબ્ધમાં જે લખેલું છે તે થવાનું જ છે. વિધિના લખ્યા લેખ કોઈ મિથ્યા નહીં કરી શકવાનું. આપણે જે કંઈ પરિસ્થિતિ સર્જાય એમાં આપણે આપણી પરિસ્થિતિ, પોતાની સ્થિતિ જે છે મનની સ્થિતિ, એને સાચવી રાખવાની. આપણે બહારની પરિસ્થિતિ બદલી નહીં શકવાના. હારી ગયા તો હારને આપણે જીતમાં નહીં બદલી શકવાના, અને જીતી ગયા તો એ જીતને આપણે પછી કંઈ બીજી રીતે બદલી નહીં શકવાના. પણ આપણે આપણા મનની સ્થિતિ છે એને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. એ આપણા હાથમાં છે. બરાબર? એટલે સમસ્થિતિ રાખવી. હાર થાય કે જીત થાય એમાં, અને કર્મયોગી બનવું. કર્મથી પલાયનવાદ નહીં કરવું, એમ ભાગમભાગી નહીં કરવાની કે ભાઈ નહીં કરવું, નથી ગમતું. નથી ગમતું એ શબ્દ ફક્ત આપણા પોતાની આળસને છુપાવવા માટે આપણે કરીએ છીએ. મૂળભૂત આપણી દરેક જગ્યા પર કોઈ કર્મ નથી કરતા કાં આપણો ડર હોય કાં આપણી આળસ હોય. ડર હોય, ડર પણ 100% હોય અમુક કામ કરવામાં તમને, એટલે તમે એ ડરને છુપાવવા માટે એવું કહો કે નથી ગમતું. કાં પછી તમને આળસ આવતી હોય એટલે તમે કહો કે મને ગમતું નથી. પણ મૂળભૂત આ 2 કારણ મેઇન હોય, કાં આળસ હોય કાં ડર હોય. અમુક કામ કરવાનો આપણે ડર લાગતો હોય કે જઈશ નોકરી કરીશ તો 6-8 કલાક ફિટ થઈ જવા, પેલા લોકો જે કહેશે એ કરવું પડશે, પછી પાછું કરવાનું, એ ડર લાગે આપણે ભાઈ. અમુક પછી એમ થાય આળસ પણ આવે કે સવારે વહેલા ઉઠવું પડશે, વહેલા જવું પડશે. આ તો આરામથી 10-11 વાગે મંદિરે હવાઈ છે ને, કોણ પૂછવાવાળો છે? એટલે એ આળસ. તમારું રૂટીન તમને છોડાવે આ 2 કામ, ભય અને આળસ મેઇન. એ તમને તમારું રૂટીન જે છે ને એ છોડાવે. તમે કમ્ફર્ટ ઝોનમાં આવવા માગો એટલે કમ્ફર્ટ ઝોનમાં તમને શું હોય? પહેલાં તમારો ભય છૂટી જાય, અને તમારી આળસ. તમને એમ થાય આજે રવિવાર છે, આજે શું કામ છે વહેલા ઉઠીને, એટલે તમે કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ. પણ તમે એવું નહીં વિચારો કે રવિવાર છે તો ચાલ આજે વધારે વહેલો ઉઠવું, આજે તો કંઈ કામ કરવાનું નથી ને, તો વહેલો ઉઠીને ભગવાન સંબંધી કામ થોડુંક કરી નાખવું. બરાબર? એવું આપણે કરતા કેમ નથી? કારણ કે મૂળ આપણા અંદર આળસ ઘૂસી ગઈ છે. સમય તમને કે મને કોઈને વધારે મળવાનો નથી, પણ જેટલો સમય મળેલો છે એનો આપણે સદુપયોગ કરતા નથી. એ જ આપણી આળસ છે, એ મૂર્ખાઈ છે. બરાબર? ચલો. કામનાયુક્ત કર્મો કરતાં નિષ્કામ કર્મયોગના શ્રેષ્ઠત્વનું પ્રતિપાદન 3 શ્લોકથી કરે છે. કામનાયુક્ત કર્મ કરતાં નિષ્કામ કર્મયોગી જે છે તે શ્રેષ્ઠ છે. હવે કહેશે
આપણે આપણું કામ કરીને છોડી જ દેવાનું, છૂટી જ જવાનું, ભાગી જ જવાનું. એ બધી આપણે આશા રાખવાની જ નહીં કે ભાઈ મારા વિશે લોકો આવું કહે, કે મને લોકો માને, કે મારા આટલા ફોલોઅર્સ થાય, કે આ સભા આટલી છે તો છેક સભા મંડપ છે કે એન સુધી ભરાઈ જાય, બરાબર. ઇન્સ્ટાગ્રામ પર કંઈ એની 1 કે 2 કરોડ કે 5 કરોડ આપણા પેલા ફોલોઅર્સ થઈ જાય, અડધું ઇન્ડિયા આપણે માનતું થઈ જાય. એ બધી ચિંતા આપણે કરવાની કોઈ જરૂર નથી. આપણે અહીંયા બેઠા, જેનું સાંભળવાનું કામ છે તેને સાંભળવાનું, જેનું સંભળાવવાનું કામ છે એને સંભળાવવાનું. પછી 1 માણસ આવે કે 2 માણસ આવે કે 5 માણસ આવે કે કોઈ ના આવે તો પોતે પણ સાંભળીને કે વાંચીને ચાલ્યા જવું, પોતાનું કામ કરી. જે આપણા હાથમાં નથી એના વિશે આપણે કંઈ વિચારવાનું જ નહીં. આપણે આપણું કામ શ્રેષ્ઠતાથી કરવું, તો તમારો ભય જે છે તે ચાલ્યો જશે. બાકી ઘણા લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આને તોડી નાખીએ ને પેલાને તોડી નાખીએ ને આને પબ્લિક જે છે તેને તોડી નાખીએ ને આને આ પેલો માણસને આમાં મારા પક્ષમાં લઈ લઉં ને આને આ કાન ભરું ને તેના કાન ભરું, તો એનાથી અસર થાય છે? કંઈ થતી નથી. જેને જે કરવું છે છેલ્લે એ બધા પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે એ જ કરે છે, સમજો. જે વિરોધ કરતા હોય છે તે બી ભલે અંદરથી વિરોધ કરતા હોય પણ છેલ્લે આવે તો છે જ નહીં, અહીંયા આવીને બેસે તો છે જ નહીં. અંદરથી મને પણ ખબર ને તમને પણ ખબર છે કે એ આપણા વિરોધી છે, પણ એનાથી સીધું શું થાય છે? આવે તો છે જ નહીં એ લોકો. મારી વાત સમજ્યા તમે? તો મને ઘણા લોકો એવું કહે કે ભાઈ મારી જગ્યા પર કોઈ બીજો હોય તો એવા વિરોધી હોય એ બધાના પત્તા કાપી નાખે એક એક કરીને, બરાબર. હું કંઈ બીજું જ વિચારું છું. મારું વિચારવાનું એવું છે કે જો ભગવદ ઈચ્છાથી એ લોકો આવે છે, આપણે તો કશે કોઈને આવવા માટે બોલાવતા નથી, તો પછી આપણે શું કામ? ભગવદ ઈચ્છાથી એને જ્યાં સુધી રહેવું હશે ત્યાં સુધી રહેશે, ન રહેવું હતું તો ન રહેશે. બાલાજી મંદિરમાં ભજનમાં પહેલાં આવતા હતા ઘણા લોકો, અત્યારે નથી આવતા, તો આપણે કાં બધાને બોલાવવા જઈએ? કાલે ઉઠીને કદાચ એવું પણ થાય કે અત્યારે જે આવે એનાથી પણ ડબલ ટ્રિપલ થઈ જાય, તો આપણે શું કરવાના? પેલા કિશોરભાઈને કે આપણે બોલાવવા ગયેલા, ત્યાં આવે જ છે ને. તમે સમજ્યા મારી વાત? એટલે જે આપણા હાથમાં નથી એની ચિંતા આપણે કરવાની કોઈ જરૂર નથી કે કોણ આવશે, કોણ જશે, કોણ કહેશે, કોણ ન કહેશે. ડોન્ટ વરી, બી હેપી. આપણે નિષ્કામ કર્મયોગી બની જવાનું. આપણે આપણું કરીને એકદમ અલમસ્ત થકા ખીતીએ ધોતિયા નાખીને ઊંઘી જવાનું શાંતિથી, કોઈ ચિંતા જ નહીં, બરાબર. મને ઘણા લોકો કહે કે તમે યાર આવી રીતે ફરો બહુ જબરા. મારી ઘણા સ્ટાઇલ પણ મારે છે, પેલો મેહુલ ભટ્ટકોને બધા આમ ચાલુ જ ને એવી રીતે. મેં કહું ભાઈ મારી સ્ટાઇલ મારી કંઈ ફાયદો નથી. મારી સ્ટાઇલ મારવાથી જો તું મા જેવો થઈ જતો હોય તો આઈ ડોન્ટ માઇન્ડ, બરાબર. મેં કહું કે ભાઈ તારે જે કરવું હોય તે કર. આમાં એવું છે ને, હું તો શાંતિથી એવી રીતે વર્ષોથી ચાલું છું, તારી ચલાતું હોય તો તું બી ચાલ, અને તારે એવું માનવું હોય તો તું પણ માન, બરાબર. બોલો આમાં પિયુષ છે ને એ કે તારા જેવું કરવા જાય તો ઘણી વખત ફેરવાઈ જવાય છે, એટલે જે એ કરી શકે તો હું નહીં કરી શકતો. મેં કહું કે ભાઈ કેનોટ ટીચ એન્જિનિયરિંગ, હું એન્જિનિયરિંગ નહીં ભણાવી શકું, બરાબર. પણ જે હું કરી શકું તો એ નહીં કરી શકે, જે એ કરી શકે તો હું નહીં કરી શકું. એટલે આપણા બધાને ઇન્ડિવિજ્યુઅલી કર્મ અલગ અલગ છે, તો પછી એ માથાકૂટ શું કામ કરવાની? નિષ્કામ કર્મયોગી બનવાનું. તમે તમને જે મળ્યું એ બેસ્ટ રીતે કરીને છૂટી જવાનું. અગલા ક્યાં સોચેગા? હરિયાણાનો ડાયલોગ છે પણ, અગલા ક્યાં સોચેગા? મેં કહું પિછલા સોચેગા નહીં, અગલા ही सोचेगा. ઠીક है, हमारे में अगला ही बोलते, अगला એટલે સામેવાળો. એમપીની તમે આગળ જાઓ ને એટલે એ લોકો કે અગલા ક્યાં સોચેગા? અગલા એટલે સામેવાળો. એમપીની આગળ, એમપીની આ એકદમ ફેવરિટ લાઈન છે, ત્યાં બહુ ફેમસ છે આ લાઈન, અગલા ક્યાં સોચેગા એમ કે. આપણે વિચાર કરીએ અગલા ક્યાં સોચેગા એટલે સામેવાળો શું વિચારશે, આપણે સામેવાળો શું વિચારશે? એ લોકો એમ કે અગલા ક્યાં સોચેગા. એટલે હું પાછો ત્યાં ગયેલો ને એક વખત, તો હું કહું પિછલા ક્યાં સોચેગા? તો બોલે કે પિछला क्या सोचेगा, उसकी आप चिंता क्यों करते हो? मैं तुम कहते हो अगला क्या सोचेगा, तो मैं कहता हूँ पिछला क्या सोचेगा. मुझे कि आप कहाँ से हो? मैं गुजरात से हो, इसीलिए आप ऐसा पूछ रहे हो. एम कहेगा हमारे एमपी में ऐसा नहीं पूछते बोलोगे. मैं क्यों? हमारे यहाँ सबको मालूम है अगला यानी सामने वाला. एम कहेगा बकू मुझ तो पीछे नहीं होता है कोई. बोलो कि पीछे क्या सोचेगा, तो अपने को क्या, अपने को थोड़ी देखना है लोग, आगे वाला क्या सोचता है, सामने वाला वो देखना है ना बोलो. પણ મજા આવે, મજા લેયા કરવાની ખાલી ખાલી. અગલા ક્યાં સોચેગા. ચાલો, એ ધનંજય બુદ્ધિયોગ કરતાં સક્ષમ કર્મ એટલે ઘણી ઉત્તર બુદ્ધિયોગ કરતાં કર્મ ઘણી જ ઉતરતી કક્ષાનું છે, માટે બુદ્ધિનું શરણ શોધ, ફળના પ્રયોજનવાળા દયાપાત્ર એટલે રાંક છે. એટલે એ ધનંજય બુદ્ધિ યોગ કરતાં બુદ્ધિ આત્મા પરમાત્માના સ્વરૂપ અનુસંધાન રૂપ જ્ઞાનેયુક્ત તેમજ ઉપર રહેલા સમત્વના સંકલ્પયુક્ત કર્મયોગ તે રૂપ બુદ્ધિયોગ કરતાં કર્મફળના અનુસંધાને સહિત અગ્નિહોત્રાદિ ક્રિયાકર્મ દૂરથી જ અત્યંત ઉતરતું છે. આ બંને નિષ્કામ સકામ કર્મમાં ઉત્કૃષ્ટત્વ અને અપકૃષ્ટત્વ
રૂપમાં મોટી વિષમતા છે. આથી કર્મયોગ અંતર્ગત જ્ઞાનમાં આશ્રય શોધી તે બુદ્ધિયોગમાં જ સ્થિર રહે. ફળ પેદા કરનારા મનુષ્ય રંક છે. ફળાશક્તિથી જે કર્મ કરે છે તે સંસારમાં આવાગમનને પાત્ર થાય છે. એટલે એકચ્યુઅલી આમાં ભગવાન એવું કહેવા માંગે, જે વ્યક્તિ માન મોટપ માટે કે કોઈ પણ બીજા ફળની ઈચ્છાએ કરીને કોઈ પણ કર્મ કરે છે તે રાંક કયો, એ હકીકતમાં તરસ ખાવાને યોગ્ય છે. बराबर. मुझे तुम्हारी बुद्धि पे तरस आ रहा है, क्या नाम दूं मैं तुम्हारे इस काम को. तूने जो काम किया है वो किसी भी अच्छे आदमी को कहने लायक नहीं है, लेकिन अब तूने किया है तो तू ऐसा होगा, तभी तूने ऐसा किया. तो मैं तुम्हारे इस काम को क्या नाम दूं. अब इसका अंजाम तो तूने किया है तो तुझे भुगतना पड़ेगा, लेकिन मैं तो भगवान से यही प्रार्थना कर सकता हूँ, तुझे भगवान सद्बुद्धि दे. નિષ્કામ કર્મયોગી આવી વાત કરે. કારણ કે તમે જે કર્મ કરો છો, જે કરતા છે તે ભોગતા છે. એટલે આમાં શું કહ્યું, તમે એમ કહી કે આમાં કહ્યું એ પ્રમાણે કે સંકલ્પયુક્ત કર્મયોગ તે રૂપ બુદ્ધિયોગ કરતાં કર્મફળના અનુસંધાને સહિત અગ્નિહોત્રાદિ ક્રિયારૂપ કર્મ દૂરથી જ અત્યંત ઉતરતું છે. એટલે આ જે અગ્નિહોત્ર કરે છે અને એના બદલામાં જે કંઈ સારા ફળની ઈચ્છા રાખે છે આલોકના પરમાં, એ બહુ ઉતરતું છે. એટલે તમે કોઈ પણ કર્મ ફળની ઈચ્છાથી કરો છો, બરાબર, પછી દોડતા દોડતા જઈને હાર પહેરી લેવો, એ પણ તો એ કર્મ કંઈ બહુ ઉચ્ચ કક્ષાનું નથી. બરાબર, એની આશા રાખવી એ પણ કંઈ ઉચ્ચ કક્ષાનું કર્મ નથી. આ પછી તમે ખબર ન હોય ને કોઈ જોરાવરે કરીને બોલાવીને પહેરાવી દે, એ અલગ મેટર છે. પણ તમે પ્લાનિંગ કરીને પછી એ પ્રમાણે કામ કરો તો એ કંઈ બહુ ઉચ્ચ કક્ષાનું નથી. આજે હરિપ્રકાશ શાસ્ત્રીએ ખુરશીવાળું બોલેલા ને કે ભાઈ ખુરશી પર ન બેસવું, ભગવાનની આગળ ખુરશી પર બેસવું, ઉચ્ચ આસન પર બેસવું એ અપરાધ છે. લખેલું જ છે, 32 અપરાધોમાંથી એક અપરાધ જ છે. ભગવાન આગળ કોઈ દિવસ આસન પર ન બેસાય, ઉચ્ચ આસન પર તો ન જ બેસાય. ઘણા લોકોને કંઈ નહીં થયું હતું તો પણ હું જોઉં છું ઘનશ્યામ મહારાજની આગળ પાછળ ઉપર નીચે ખુરશી પર બેઠેલા હોય છે, કંઈ જ નહીં થયું હતું. મંદિરમાં ખુરશી જ્યાં બને જેમ બને તેમ વધારે એનો ત્યાગ રાખો. તમારી ઉંમર થઈ ગઈ હોય, તમને કમરમાં કે પગમાં દુખાવો હોય તેવો બેસો. ભગવાન આગળ કોઈ દિવસ ખુરશી નાખીને ન બેસાય, બહુ મોટો અપરાધ છે. હરિભક્તો આગળ, સંતો આગળ, વિદ્વાન આગળ ભગવાને ના પાડી, તપસ્વી આગળ, જ્ઞાન વૃદ્ધ, વયોવૃદ્ધ કોઈ પણ એવો હોય એની આગળ ખુરશી નાખીને ન બેસાય. આ તો કોણ છે? અનંતકોટી બ્રહ્માંડના નાથ છે, એની આગળ તમે ખુરશી નાખીને બેસો છો. એ ગઈકાલે મેં જ વાત કરેલી એમને, આ તમને કહી દઉં. હું તમે જરા, એટલે મેં એમ નહીં કહેલું કે તમે કહેજો, પણ એ કાલે માન ઉપર વાત કરતા હતા એટલે મેં કહેલું, મેં કહું અહીંયા મંદિરમાં જે લોકો ખુરશી નાખીને બેસે જ ને એ બહુ ખોટું છે. એટલે એમને જરા કહેવાની ઈચ્છા થઈ તો આજે એમણે જ કહ્યું. સારું થયું કહ્યું, તો મને એવી કંઈ આશા નહીં હતી કે એ કહે, પણ મને એ વાત પર્સનલી નહીં ગમતી જે લોકો અટ્ટા છે ને મંદિરમાં ખુરશી નાખીને બેસે જ છે. મને સામાન્ય રીતે કોઈ ખુરશી નાખીને બેસે ને એ ગમે જ નહીં, મંદિરમાં ના ગમે. અરે મંદિરમાં ભગવાન આટલા મોટા છે, એની સામે તમે ખુરશી નાખીને બેસવાનો, તમે એવું વિચારો જ કેમ છો કે તમે ખુરશી નાખીને બેસી શકો? બહુ મોટો અપરાધ છે દેવનો. હા, પછી તમે આવી નહીં શકતા હો કે પગમાં તકલીફ તો હોય કે એવું કંઈ હોય, એક્સિડન્ટ થયું હોય અને કોઈ લાવે વ્હીલચેર પર કે એમાં કે ખુરશી પર તમે કલાક 2 કલાક 70ની ઉંમર થઈ ગઈ, ગોઠણ તમારા ખરાબ હોઈને બેસતા હોય, એ અલગ વાત છે. કે ન આવે એના કરતાં બેસીને બરાબર છે. પેલા દાદા જે બાસુમાં બેસે છે લાકડી લઈને, તો એ મંદિરે આવે, એ ઘરે બેસે એના કરતાં સારું છે. તો એવા લોકો બેસતા હોય, ઉંમર વયોવૃદ્ધ, એ અલગ વાત છે. પણ જુવાન માણસ ભાઈ આવીને ભગવાન આગળ ખુરશી નાખીને બેસી જાય, તમને માનની ઈચ્છા બી કઈ જગ્યા પર છે તો વિચારો. તમે કઈ જગ્યા પર માન ઈચ્છો છો? ભગવાન આગળ મંદિરમાં આવીને માન ઈચ્છો છો? એ કોની સામે? આ હરિભક્તો સામે તમને માન જોઈએ છે? તમારી બુદ્ધિનું તો દેવાળું ફૂંકાઈ ગયું છે. મને તો બહુ આમ હકીકતમાં એટલી દયા આવે એવા માણસ ઉપર કે મને આને માન કઈ જગ્યા પર જોઈએ છે? શાંતિથી ઈદોય તો બેસી જાય નહીં જ્યાં જગ્યા મળે તો. અરે આપણે ત્યાં સત્સંગી જીવનાદિક ગ્રંથોમાં તો સભાનો નિયમ એવો કયો છે કે બધા બેઠેલા હોય ને તો તમે મોડા આવો તો એની આગળ આવીને બેસવાનો પણ આગ્રહ નહીં રાખો. જ્યાં જગ્યા મળે ત્યાં પાછળ બેસી જાઓ. વહેલા આવો તો વાત અલગ છે, તમારી સિલેક્શન પ્રમાણે જે કંઈ સીટ હોય તે પકડી લો. પણ મોડા આવો ને પછી તમે એવો આગ્રહ રાખો કે હરિપ્રકાશ શાસ્ત્રીની સામું જ બેસવું છે, તો ખોટી વાત છે. કારણ કે તમારું એ કરવાથી ઘણા લોકો બીજા ડિસ્ટર્બ થાય છે. એટલે પછી મોડા આવો તો પછી 7 વાગેલા હોય ને તમે આવો તો પછી જે પાછળના થાંભલા જે પકડીને બેસી જાઓ ને ગમે ત્યાં, અને ત્યાં જગ્યાએ તો પેલા બ્રિજ ઉપર બેસી જાઓ. કથા જ સાંભળવી જ ને તમારે તો.
એવું જરૂરી થોડું જ કે વક્તા તમને જોઈને તમે વક્તાને જો, બરાબર. એટલે આ બધો હઠાગ્રહ છે, આ ખુરશી પકડવીને આ બધું બહુ મોટું માનની નિશાની છે. અને મેં જોયું છે મંદિરમાં માન એવાને જોયે છે કે જેને સમાજમાં કોઈ માન નહીં મળ્યું, ધંધે કહીએ બધી બહાર કોઈ જેની વેલ્યુ નહીં હોય, બધા મંદિરમાં આવીને માન માંગે છે. શું કહેવું હવે એ લોકોની બુદ્ધિને? તો આપણે એમ થાય કે ભગવાન બચાવે, જય સ્વામિનારાયણ. કાં બુદ્ધિ પહોંચી ગઈ કેવી? અને પાછા કોઈ કહે તો કોઈને એવું લાગે કે આને ઈર્ષા આવે છે મને માન મળે તો એટલે એવું કહે છે. અરે ભાઈ, હવે કોઈ કેલિબર જ નથી તો શું વાત કરે? ઈર્ષા કોની કરાય? કોઈ ગુણ હોય કે કંઈ નહીં એવું હોય તો ઈર્ષા કરાય ને. અહીંયા કંઈ ઈર્ષા કરવા જેવું કોઈ વ્યક્તિ જ નહીં દેખાતું કે એની પર ઈર્ષા કરાય, સમજો. કારણ કે એવા ગુણે કંઈ યુક્ત કોઈ હોય તો એના ગુણ જોઈને ઈર્ષા આવે ને. અહીંયા વાળા થર્ડ વર્લ્ડના તો માણસ દેખાય છે, એને જોઈને હું ઈર્ષા થાય? ખોટું નહીં લગાવતા. ભગવાનના ભક્ત છે એ વાત અલગ છે, પણ કંઈક લક્ષણ કંઈક ગુણ તો દેખાવા જોઈએ ને. તમારા કંઈ સરખા સારા ગુણ મોટા દેખાય ને તમારી ઉપર કંઈ ઈર્ષા થાય. નારદ અને તુમરુની વાત કરેલી છે, તો તુમરુમાં ભગવાનને રાજી કરવાનો ગુણ જોઈને નારદજીને ઈર્ષા થયેલી. અહીંયા તો એવો કોઈ ગુણ જ નહીં દેખાતો તો હું ઈર્ષા થાય? ખાલી ખાલી ઈર્ષા થાય. પણ હવે માનસિકતા, મેન્ટલ સ્ટેટસ જે છે ને તે યુ કેનોટ ચેન્જ, તમે એ ચેન્જ નહીં કરી શકો, બરાબર. એટલે માનપાનની બહુ આશા નહીં રાખવાની, મંદિરમાં નહીં, કોઈ પણ જગ્યા પર ના રાખો. ટેલેન્ટેડ વ્યક્તિ અને મૂર્ખ વ્યક્તિની સૌથી મોટી નિશાની આ છે. ટેલેન્ટેડ વ્યક્તિ હંમેશા પોતાના કામનો હઠાગ્રહી રહેશે, એનું કામ કરશે, એ જ એની હઠ અને એ જ એનો આગ્રહ, એ કરીને નીકળી જશે. મૂર્ખ વ્યક્તિ કામ કરવાની એને કોઈ ઈચ્છા નથી, પણ બસ કામ જે કરેલું છે કોઈએ પણ એની ક્રેડિટ એને જોઈએ છે. આ મૂર્ખ વ્યક્તિની સૌથી મોટી નિશાની છે, સમજો. એટલે વધારે પડતી હટ કોઈ જગ્યા પર નહીં કરવી. આપણું જે કર્મ છે શાંતિથી કરો ને. બીજી એક વાત કે તમારે દુનિયામાં કોને બતાવવું છે? કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર રહેલા જ છે, તો બધું જોઈ રહેલા છે. તો તમારે કોને બતાવવું છે અને શું બતાવવું છે? બરાબર. હસવાની વાત છે થોડીક, પણ કહું છું. એક પેલી એડવર્ટાઇઝ આવતી હતી ખબર ટીવી પર, મેં બતાવું, એક એડવર્ટાઇઝ આવતી હતી, મેં બતાવું કરીને એક એડવર્ટાઇઝ આવતી હતી. ઇમામીની કોની આવતી હતી મને પણ યાદ નથી. તો ફળિયામાં એક કાકા હતા, તે કાયમ જ કહ્યા કરે, હું મેં બતાવું કર્યા કરે. 5 વર્ષથી જોઉં છું, કોઈ દિવસ કંઈ બતાવ્યું તો છે નહીં. આ એવી વાત છે. એ કાકા ગમે તે ટોનમાં બોલ્યા હોય, પણ આપણા મંદિરમાં પણ આવી વાત છે. બધાને એવું બોલે છે કે હું રહી ગયો, બસ હું રહી ગયો, હું કંઈક બતાવી દઉં, હું પણ કંઈક કરી શકું છું, મને પણ આવડે છે. અરે તું કાં રહી ગયો છે? શું બાકી રહ્યું જ તારું? ભગવાન મળ્યા, હવે આનાથી મોટી કોઈ પ્રાપ્તિ જ નથી, સમજો. હવે આનાથી વધારે તને શું જોઈએ? અને આના પછી જો તને કંઈ બીજી કોઈ ઈચ્છા છે તો ભગવાનને ગોણ મૂકીને તને બીજી બધી બહુ ઈચ્છા છે હજુ. તો ભગવાન ખાલી તારા માટે એક મીડિયેટર છે બીજી વસ્તુઓ માટેનું. ભગવાન માટેનું મીડિયેટર નથી. તો પછી એ સૌથી મોટી મૂર્ખાઈ છે કે જગતમાં તમને જે મળ્યું નથી તેને પ્રાપ્ત કરવા માટે તમે અહીંયા આવો છો, બરાબર. પછી શાસ્ત્રની આજ્ઞા બતાવે કે ભાઈ કોઈ આટલા મોટો હોય તો એને માનપાન આપવું જોઈએ, પણ એ માનપાન સામેવાળે આપવાનું છે, તારે જબરજસ્તી નહીં માંગવાનું. તને જે તારી ગુણવત્તા પ્રમાણે હશે તે મળી જ જશે, સમજો. દક્ષ પ્રજાપતિને બધા કહે કે શિવજીએ માન નહીં આપ્યું, પણ શિવજી મૂર્ખ હતા કે એને માન નહીં આપ્યું? ચાલો બોલો, મને કોઈ એમ કહે કે એને માન નહીં આપ્યું શિવજી અને આ બધો ઝઘડો થયો, તો શિવજીને તમે મૂર્ખ માનો કે દક્ષ પ્રજાપતિને એને માન નહીં આપ્યું? અને શિવજી જે સમાધિમાં હતા તે કંઈ શિવજી એક્ટિંગ કરતા હતા એને માન નહીં આપવા માટે? શિવજી બધી રીતે સાચા જ હતા, પણ પેલાને એવું લાગ્યું કે ભાઈ આ મારા જમાતરા થયા કે જમાઈ થયા અને મને માન નહીં આપતા, મારાથી નાના જે પદમાં પણ અને ઉંમરમાં પણ, તો પણ મને માન નહીં આપતા. તો એ એનું વિચારવાનું હતું ને દક્ષ પ્રજાપતિનું. શિવજી થોડું એવું વિચારતા હતા. શિવજીમાં તો સમબુદ્ધિ છે. એટલે પેલાના એવું ખોટું અન્ડરસ્ટેન્ડિંગથી કે એની સમજણમાં ભૂલ, એને જે અહંકાર હતો એ, જો મેં તમને શું કહ્યું, તમારામાં જે છે ને તમે સામેવાળાને એટલો જ અને એ જ સમજી શકશો. પહેલાં તમારામાં એ ગુણ કેળવો તો સામેવાળાના ગુણ કેળવાશે. દક્ષ પ્રજાપતિ પોતે અહંકારીને માની હતા ને એટલે એને શિવજી પણ એવા જ દેખાયા કે આ માને કરીને ઊભા નહીં થયા. હું તમને વારે વારે આ વાત એટલે ફોકસ કરું છું. આપણામાં જે અવગુણ હશે ને તે આપણે સામેવાળામાં દેખાશે, અને આપણામાં જે ગુણ ન હશે ને એ ગુણ આપણે સામેવાળાનો કોઈ દિવસ શોધી જ નહીં શકશું. આખી જિંદગી નીકળી જાય. પુસ્તકના પાના વાંચી નાખો, એને
આખા અંદર ઉતારી દેજો. મોઢે બોલશો ને તો પણ કંઈ નહીં થશે. જાઓ. કેમ? પહેલાં એ ગુણ તમારામાં હોવું જોઈએ, તો તમે સામેવાળાનો એ ગુણ ઓળખી શકશો. એટલે આપણે બીજાને કેટલો ઓળખી શકીએ? જેટલા આપણે છે એટલો. યુધિષ્ઠિરને કેમ આખી દુનિયા સારી લાગતી હતી? કારણ કે યુધિષ્ઠિર પોતે ગુણનો ભંડાર હતા અને દુર્યોધનને કોઈ સારો જ નહીં લાગેલો. નારદજી જેવા વ્યક્તિ પૂછવા આવેલા તો પણ કેમ? એ અવગુણનો ભંડાર હતા. આ વાત છે કે પહેલાં તમે તમારામાં સમત્વ બુદ્ધિ રાખો, નિષ્કામ કર્મયોગી બનો, સમભાવ તમે તમારામાં રાખો. પછી જો દુનિયાને જોવાનો તમારો નજરિયો જે છે ને, તમારો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જશે. આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે. તમને જે ઓછપ કે ઉણપ કે જે ઇનસિક્યુરિટી ફીલ થાય ને, કે તમારો જે આત્મવિશ્વાસ જે ડગમગી ગયો છે ને, એ કંઈ ઓટોમેટિક બીજા લેવલ પર ચાલ્યો હશે. પછી તમે એમ કહેશો સક્સેસ માય ફૂટ, ફેલિયર માય ફૂટ. સક્સેસ ને ફેલિયર જોડે મને કંઈ લાગતું ઓળખતું જ નથી. મારે મારું કામ જ કરવાનું છે. હું મારું કામ કરવા આ લોકને વિશે આવેલો છું. સફળ થવા કે નિષ્ફળ થવા આવ્યો જ નથી. તમે એમ જમીન પર મૂકીને તમારું કામ કરશો અને તમારી પોતાની જે પછી જે કોઈ ક્રિયાઓ તમે જે કરશો ને, એનાથી તમારો જે આત્મવિશ્વાસ છે ને બુલંદી પર પહોંચી જશે. તમને બહુ સંતોષ થઈ જશે. કર્મ કરવાથી સંતોષની લાગણી થવી જોઈએ. કર્મ કર્યા પછી પણ બધો ડરિયા જ કરે, થઈ જશે ને, થઈ જશે ને. પેલા છોકરાની એમ પરીક્ષા આપે ને, પછી થઈ જશે ને, થઈ જશે. અરે ભાઈ તું યાર છોડને, માયા કરી નાખ્યું. હવે જે આવશે તે આવશે, ચિંતા છોડ ને. હવે એ આપણા હાથમાં જ નથી. તે શું વિચારે છે? જ્યારે કર્મ કરવાનું હતું ત્યારે ફૂલ મહેનત કરી નાખવાની. હવે પતી ગયું, ગતમ ન સોચીએ આમી. હવે રિઝલ્ટ આવશે તે દિવસે દેખાઈ જાયગા. જેટલા ટકા આવશે એ પ્રમાણે કોલેજ શોધશું. હવે થોડું આપણા હાથમાં છે. એ છોડમાં આવ્યા, બરાબર? એ રીતે જીવવાનું છે. જે કરવાનું છે એ તો બરાબર જ કરવાનું છે, પલાયનવાદ પણ નહીં. અને જે કરવાનું છે તે વ્યવસ્થિત કરવાનું છે. પછી કર્યા પછી કોઈ ચિંતા નહીં કરવાની બાજી. એટલે આપણે શું કરીએ? જે કરતા નથી એના ફળની આશા રાખીએ, અને જે કરીએ છીએ એમાં એવું નહીં કરતા કે એમાં સંપૂર્ણ ફળ મળે. પણ ફળ આપણે પૂરેપૂરું જોઈએ છે, પણ કર્મ પૂરેપૂરું કરતા નથી. હવે આપણે બધાને ભગવાન જોઈએ છે, પણ શાસ્ત્રોમાં જે પ્રમાણે ભગવાન મળે, કે ભગવાનના દર્શન થાય, કે ભગવાન રાજી થાય, એ બધા કર્મો જે બતાવેલા છે આપણે કરીએ જ બધા. પણ ભગવાન બધાને જોઈએ જ પાછા. મૂઠિયાનું શાક બધાને ખાવું છે, પણ બનાવતા કોઈએ નહીં શીખવું, મહેનત કોઈએ નહીં કરવી. પછી કે મૂઠિયાનું શાક બનાવતા. મહેનત કરે તો મૂઠિયાનું શાક બને ને ભાઈ. મહેનત કરવી નથી તો ભાઈ મૂઠિયાનું શાક થોડું બને. તો પછી એ તો મકાઈનો ચેવડો બનાવી દેવાનો અને ઘસીને પછી અંદર નાખી દેવાનું. દૂધ જે નાખતો હોય, છાશ મૂકી દેવાનો, પેલો ગેસ પર જ બની જાય. મરચું મીઠું નાખ્યું ને પછી ખાઈ લેવાનો. બહુ સરસ લાગે, બહુ ફાઇન લાગે. કેમ અશોકભાઈ? બહુ ફાઇન લાગે ને? તો ફાઇન જ લાગે ને. મહેનત નહીં કરવી હોય તો ફાઇન લાગે. એમાં કરવાનું છે. આ દોડો ફેરવી દીધો ને પેલા જીરું નાખીને રાઈ નાખીને બનાવી દીધો, અંદર દૂધ નાખ્યું કે છાશ નાખી, ચેવડો બની ગયો. આપણે એ કરવાનું જ કાજે. પણ મૂઠિયાનું શાક બનાવવાનું તો મહેનત કરવી પડે. 2 કલાક 3 કલાક પહેલાં દાળ પલાળવી પડે, દાળ વાટવી પડે. મૂઠિયા માટે દાળ જે જોઈએ તે પાણીવાળી નહીં જોઈએ, નહીં તો મૂઠિયો બને જ નહીં. અંદર દાળ છૂટી પડી જાય તેલની અંદર. એટલે બધી ટેકનિક છે એની. આદું નાખવું પડે, મરચું ઢીલું નાખવું પડે, અંદર થોડો ઘણો સોડા ખાર કે પેલો સોડા બાઈ ખાર જે છે ને તે નાખવું પડે, સોડિયમ બાઈ કાર્બોનેટ. એ થોડો નાખીને એની અંદર પછી મૂઠિયા એ થવા જોઈએ. શાકની ગ્રેવી બનાવવી પડે, મકાઈ નાખવા પડે અંદર, ને પછી મૂઠિયા અંદર મૂકો તો પછી શાક હોય. 3 કલાકનું કામ છે. તો પછી પેલો કે ચેવડો બનાવી દીધો. અહીંયાથી મકાઈ આપેલા ને બધાને મને ખબર હતી બધા ચેવડો જ બનાવશે. એક જ માણસો છે મૂઠિયાનું શાક બનાવેલું. એણે મને સવારે 8:30 વાગ્યામાં બીજે દિવસે ફોન કરેલો. એણે બનાવવું હતું એટલે એણે બનાવ્યું. સમજો? એટલે તમે કર્મ ઊંચું કરો તો ફળ ઊંચું મળે. પછી તમે કર્મ એવું કરતા નથી ને બધાને ખાવો છે હલવો, તો હલવો ખાવા માટે મહેનત કરવી પડે ને. દૂધમાંથી પહેલાં માવો કઈ રીતે બને? પૂજ્યો ધરમસિંહ ભગતને. બધા ઘસાઈ જાય તમારા આમામ ઘસતા ત્યારે દૂધમાંથી માવો બને. ભગતને પૂજ્યો, ધરમસિંહ કાકા એમના કાકા થાય છે. કેવી રીતે બનાવતા હતા તે, કેટલી મહેનત કરતા હતા ધરમસિંહ ભગત. ત્યારે માવો બને. ભાઈ એટલે બરફી બહુ સરસ છે. સરસ જ હોય ને, બનાવની ફકીર મહમ્મદ. એ તો સરસ જ લાગે. મોઢામાં મૂકે પછી ખાઈને ચાવવાની છે. એ તો સીધી અંદર જ જવાની. બરફી બહુ સારી લાગી ને ધરમસિંહ ભગત, બીજી ફેરી આપજો. એ તો ધરમસિંહ ભગત શરીફ છે કે હીધું બોલતા નથી, એટલે વાંકું બોલતા નથી. અમારા જેવાને કહી ને તો પછી લાંબી જય સ્વામિનારાયણ. સમજી ગયા ને? હા, ચાલો ફરીથી આગળ આ વાતને કહે છે. એટલે શું કહ્યું છે? ફરાશક્તિ
ફળ પેદા કરનારા મનુષ્ય રંક જે ફળાશક્તિથી જે કર્મ કરે છે તે સંસારમાં આવાગમનને પાત્ર થાય છે. ફળ આસક્તિથી કર્મ કરો એટલે પાછો આવવાનો જ છે નક્કી, ભલે મંદિરે આખો દિવસ બેસતો હોય ને. હવે આજે મેં તમને કહ્યું ને, આ ઉચ્ચ ચંદ્રવાળો માણસ જ બોલી શકે. આટલો આત્મવિશ્વાસ જે હોય ને કે આખો દિવસ ભલે મંદિર બેસતો હોય ને પણ ફળ આસક્તિથી કર્મ કરે એટલે અહીંયા આવવાનો જ છે. આ ઉચ્ચ ચંદ્રવાળા માણસની નિશાની. જેનો ચંદ્ર ઊંચનો નહીં હોય ને, હોય મંદિર આવે છે એવું નહીં બોલાય, ધ્રોહ થઈ જશે, એ તરત ગલી કાઢશે આમ કરીને, તરત દ્રોહ થઈ જાય એનાથી. એટલે સમજવાનું કે આનો ચંદ્ર ખામીએ યુક્ત છે. અવગુણ નહીં લેવાનું. અવગુણ તો એવી મોટી ખાનની ગુણ છે ને કે કાંક આદિ ફાટેલી છે તો કંઈ ખબર જ નહીં પડતી. બધાએ એવો ઘુસાડી દીધો અવગુણ અવગુણ અવગુણ. અરે અવગુણની વ્યાખ્યા તો સમજ પહેલાં, બરાબર? ચલો, બુદ્ધિયોગમાં સ્થિર પુરુષ સત્કૃત્ય અને દુષ્કૃત્ય એમ બંનેને ત્યાગી દે છે. કેવા સત્કૃત્ય અને દુષ્કૃત્ય હવે કેવી રીતે સમજો. માટે તું પણ બુદ્ધિયોગમાં જોડાઈ જા, કારણ કે બુદ્ધિયોગ એ જ કર્મ કરવામાં કુશળતા છે. કર્મયોગમાં જ્ઞાનયુક્ત રહેલો પુરુષ જન્મ મરણના કારણરૂપ પુણ્ય પાપ જે અનાદિકાળથી ક્ષેત્રજ્ઞ જીવાત્માને અનેક પ્રકારે વળગેલા છે તે બંનેને ત્યાગે છે. તેથી કર્મયોગમાં જે બુદ્ધિયોગ કયો છે તેનામાં જોડાઈ જવા તૈયાર થા. એટલે પાપ અને પુણ્યરૂપ જે કર્મ જે છે એને વિશે વિચાર કરીને ન પ્રવૃત્ત થા. સમજો, કારણ કે એ કરવાથી પાછો સંસાર જ મળશે. પુણ્યરૂપ કર્મ એટલે શું છે કે ભાઈ અહીંયા આ યજ્ઞ કરવાથી સ્વર્ગલોકમાં જશે, આ યજ્ઞ કરવાથી રૂપિયા પૈસા મળશે, આ યજ્ઞ કરવાથી બાયરી છોકરાનું સુખ મળશે. તો હવે આ લોકમાં અત્યારે નહીં મળ્યું એટલે પેલો અધીર્યો એ કામ કરવા જશે, રહી ગયો થઈને. હવે કરશે તો શું થશે? વધુમાં વધુ એને એ મળશે, તો પછી એનાથી શું થયું? પાછું મળ્યું તો અહીંયા તો આવું જ પડ્યું ને. આજે શાસ્ત્રીજી બોલ્યા તે માતાના ગર્ભમાં અત્યારે આવ્યા અને પછી પાછું આવું, એનાથી મોટી કોઈ નિષ્ફળતા નથી. સૌથી મોટી ફેલિયર આ છે કે માતાના ગર્ભમાંથી અત્યારે આપણે બહાર આવ્યા અને પાછી આવવાની તૈયારી કરી રહેલા છે. આ સૌથી મોટી મૂર્ખાઈ અને ફેલિયર છે આપણી. બીજું કોઈ ફેલિયર નથી આ લોકમાં. હવે એના વિશે આપણે નથી વિચારતા પણ બીજું બધું વિચારીએ છીએ. સમજો, સુકૃત કરીએ છીએ તો આ લોકમાં સુખ મળે, લોકો જાણે, લોકો ઓળખે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળે, આ એવોર્ડ મળે, પેલો એવોર્ડ મળે, બધાને ખબર પડે એ પ્રમાણે. અરે ભાઈ હવે છોડને, બધા તારાને મારા જેવા જ છે. હવે એને સામે તને એવોર્ડ મળશે કે એ જાણશે કે એને ખબર પડશે, તને હું ફેર પડ્યો? મને તે ખબર જ નહીં પડતી અત્યાર સુધી. આમ પેલાને સ્ટેજ પર બોલાવ્યો અને બધા બહુ ખુશ થઈને ઊભા થઈને તાળીઓ પર તો પેલો ખુશ થઈ જાય, આંખમાં આંસુ આવી જાય. તો મને એમ થાય કે આમાં આંસુ હલાવવા જેવું જ, આ બધા તારા જેવા જ છે. હવે એમાં એટલું ખુશ કેમ થાય તું? અને પેલું આપે છે એમાં પણ કંઈ લેવાનું નથી, 50-100 રૂપિયાની ટ્રોફી હોય છે. પણ પેલાને માનથી બોલાવ્યો એટલે બહુ ખુશ થઈ ગયો. કેમ કે એ ભાઈએ બહુ, એ લોકો માન બહુ સારું આપે. અમને બી ઘણા લોકો આવવા મળે છે મૂર્ખા, કેમ કે એ બહુ માન બહુ આપે. એમ કે તમે આમ સામે જાઓ ને એટલે એ લોકો આવી રીતે વાત કરે ને, જોજો તમે સામે જાઓ ને એટલે તમને ચા બાનું પૂછે, એમ કે કેમ છો, કેમ નહીં, બેહારે એમ કે. અમારા સુરતી એવી રીતે વાત કરે, પછી ચા બા આપે એમ કે, અને એટલો પ્રેમથી બોલાવે ને તમને બહુ ખુશ કરી દે. બહુ સારો માણસ છે. બહુ તારી ભલી થાય. મેં કહું કાં છે આ તું? અને મારો જે અહીંયાથી બાટલો ફાટે ને, ઈશ્વર બાટલો, એવો બાટલો ફાટે મારો, બરાબર? આને હવે કઈ રીતે અહીંયાથી ભગાવવો એ તૈયારી કર. કારણ કે હવે હું આ થર્ડ વર્લ્ડથી કંટાળી ગયેલો જ. મેં કાલે તમને નહીં કહ્યું, આપણા થર્ડ વર્લ્ડના લોકો કહેવાય મારી દ્રષ્ટિએ. રહી ગયા, બાકી રહી ગયું, ચા પીવડાવી, આઈસ્ક્રીમ ખવડાવ્યું, ખુશ કરી દીધો. આ બધા જે હું સાંભળું જ ને લોકોને, એટલે મારો બાટલો ફાટી જાય ઉપરથી. અરે ભાઈ થોડાક આઈની નીચે જીવો ને, સ્વયંમાં જીવો. પોતે પોતાના હિસાબે કંઈ જ ન કરવાથી ખુશ છો, તમે રાજી છો. એમાં કોઈ બીજાના કહેવાથી કે કરવાથી કેવી રીતે તમે ખુશ કે દુઃખી થઈ જાવ છો? મને ખબર જ નહીં પડતી આ વાત. કોઈના બે શબ્દ સારા કહેવાથી તમે કેવી રીતે રાજી થઈ જાઓ? તમે એટલા બધા મૂર્ખા છો. અને કોઈ તમને સાચા બે શબ્દ કરવા કહે તો તમે એનાથી નારાજ થઈ જાઓ, તો તમે જ મૂર્ખ છો ને. એ થોડો મૂર્ખ છે, સમજો. તમે મૂર્ખ છો. તો થોડાક સ્વયંમાં જીવતા શીખો. હું કાયમ કહું, આ એ છત્રી જે છે ને એની અંદર જીવતા શીખો. તમે તમારા વિશે કંઈ ન કરશો તો બી સુખી રહેવાના છો. એમાં બીજાની કોઈની જરૂર જ નહીં તમને સુખી થવા માટે કે દુઃખી થવા માટે. પણ કોઈ તમને આખી દુનિયામાં દુઃખી નહીં કરી શકતો કે સુખી નહીં કરી શકતો. પણ એ લોકો બહુ સારું માન આપે, એમ કે બહુ પ્રેમથી બોલાવે. જય સ્વામિનારાયણ તો આપણે સામે જોઈએ તરત જ કરે. પેલો તો કરે જ નહીં ને, એમ કે માળા જ ફેરવ્યા કરે, સામે પણ નહીં જોઈએ. બહુ માની માણસ છે એ તો. અરે એ તને અહીંયા જય સ્વામિનારાયણ કરવા આવે છે,
એ તને અહીંયા જય સ્વામિનારાયણ કરવા જ ને તું ખાલી મંદિરમાં લોકોના જય સ્વામિનારાયણ લેવા જાય છે, તું બીજું કંઈ કરવા જ નહીં આવતો અહીંયા. પણ આ કક્ષાના માણસો, આ બધા થર્ડ વર્લ્ડના માણસો મારી રીતે, આ થર્ડ વર્લ્ડના માણસમાંથી આગળ વધો. હવે સેકન્ડ વર્લ્ડ ફર્સ્ટ વર્લ્ડમાં પહોંચો, ભગવાનની દુનિયામાં અલગ તો ભગવાન સુધી પહોંચવાની વાત કરો. આ બધી થર્ડ વર્લ્ડની વાત છોડો કે તો જય સ્વામિનારાયણ નહીં બોલતો, એ તો આમ કરે જ. અરે બધી માયા છોડ ને, જય સ્વામિનારાયણ સામે મળે તો કરી દેવાનું, ન મળે તો જય સ્વામિનારાયણ ભજન કરીને અહીંયા આવીને. બરાબર, ચાલો. એટલે શું છે કે ભાઈ ક્ષેત્રજ્ઞ જીવાત્મા આ પ્રમાણે અનાદિકાળથી અનેક કર્મોમાં વળગેલો છે, બંનેને ત્યાગ કરે છે. શંકા તે બુદ્ધિયોગમાં આગ્રહ સ્થાને, એટલે ત્યાં કહ્યું છે યોગ માટે જ. યોગ જેનાથી કર્મમાં કુશળતા છે, બંધન ઉત્પન્ન કરનારા તે કર્મોની, એટલે મારી ઈશ્વરની આરાધનાને કારણે મોક્ષ પ્રધાનતા પ્રાપ્ત કરવાની ચતુરાઈ છે. તે જ યોગ શબ્દથી કહેવાયું છે. તે કર્મ કરવામાં જ ચાતુર્ય છે. એટલે જે કર્મ કરવાથી તમારો મોક્ષ થાય છે એ કર્મ કરો, એ બુદ્ધિયોગ છે. ભજન કરો. ભજન માટે કે ભગવાનને લઈને જે કોઈ કર્મ છે તે બધા નિષ્કામ કર્મયોગ છે. ભગવાનને લઈને એવા કર્મ ન કરો કે લોકો મને ઓળખે, લોકો મને જાણે કે હું બહુ મોટો ભગત છું, કે બહુ સારો ભગત છું ભગવાનનો, એટલે લોકો મને માનપાન આપે. ભગવાન પાસે ભગવાનની જ ઈચ્છા રાખો. કારણ કે મંદિરમાં માનિયા પાનિયા તાલિયા આ જ બધા આવે છે. અરે 95 થી 98% લોકો એવા છે જેને આની જ ઉણપ છે, અને કોઈ ના આપે તો પાછા કુરાજી થઈ જાય, મોડું બગાડે જ પાછા. બરાબર. તો હવે એવી આશા અહીંયા તો મારી પાસે તો તમે ન રાખતા, કારણ કે હું એમાં બહુ બેકવર્ડ છું પાછો. મને કોઈને માન જોઈએ તેને તો હું આપવાની ઈચ્છા જ નહીં થાય, અને હું એને આપું પણ નહીં. પાછું મારું કામ જરા શિવજી જેવું છે. ભલે એ દક્ષ પ્રજાપતિ હોય તો હોય, પણ મારું કામ જરા શિવજી જેવું છે કે આપણે આપવાનું જ નહીં એને માન, ભલે જોઈએ જ ને તેલ પીવા જાય. કારણ કે તું અહીંયા માન પણ લેવા આવે છે કે ભજન કરવા આવે છે? મોક્ષ માટે પ્રયત્ન કરવાનો કયો છે? આ તો શું છે કે વેચાતી આપણે શું કામ લઈએ, એટલે કોઈને આપણે કંઈ કહેવાય નહીં. આપણે એમ કે જેની જે કક્ષા હોય એ પ્રમાણે એ વર્તવાનો જ છે, એટલે આપણે સામે ચાલીને વેચાતી ન લઈએ. પણ વાસ્તવિકતા એવી છે કે આપણે અહીંયા આપણા મોક્ષ માટે આવીએ છીએ, માનપાન માટે નથી આવતા. હું નહીં કહેતો, આ ગીતાજી કહે છે કે ભાઈ બુદ્ધિયોગ એ છે કે તું તારા મોક્ષ માટેના જે કર્મ છે તે કર, બીજી બધી માયા છોડ. એ બુદ્ધિયોગ છે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ